હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં જ હશે. અને આજના ન્યૂ બ્લોગમાં હું તમારું કરી રહી છું હાર્દિક સ્વાગત. અને આજે છે સન્ડે, અને સન્ડેના દિવસે હું જઈ રહી છું સાવરિયા સેટ. તમને તો એમ જ હશે ને કે હું રાજસ્થાન જઈ રહી છું. ના 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 ગાઈસ, રાજસ્થાન નહીં, આપણા રંગીલા રાજકોટમાં છે સાવરિયા સેટ. અને જો તમને ખબર છે કે સાવરિયા સેટ ક્યાં આવેલો છે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને ન ખબર હોય તો મારા બ્લોગ સાથે જોડાયા રહેજો. ગાઈસ ચલો જઈએ સાવરિયા સેટ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ સાવરિયા સેટ જવા માટે. ગાઈસ આ છે ગ્રીનલેન્ડ ચોકડી, અને અહીંયાથી આપણે સ્ટ્રેટ જતા આપણે જવાનું છે અમદાવાદ હાઈવે તરફ. ગાઈસ ગ્રીનલેન્ડ ચોકડીથી વટીને તમે અમદાવાદ હાઈવે તો પહોંચી જ ગયા, અને ત્યાં સૌથી પહેલા આવશે સાત હનુમાન મંદિર. અને ગાઈસ તમે બધા સાત હનુમાન મંદિર તો ગયા જ હશો, અને જો નથી ગયા તો સાવરિયા સેટ તમે જ્યારે જશો ને ત્યારે ત્યાં તો જવાનું ભૂલતા જ નહીં. झटपट फटाफट लक्ष्मी जी घर के अंदर प्रसन्न होके घर पे आएगी. झटपट फटाफट. હું તો ગીત ગાતા ગાતા મસ્તી કરતા કરતા હું મારા મમ્મી અને મારા પપ્પા જતા હતા. તો ગાઈસ આ છે સાત હનુમાન મંદિર, અને અમારે તો અત્યારે ખૂબ લેટ થઈ ગયું હતું, એટલે અમે અત્યારે દર્શન કરવા ન જઈ શક્યા. અને જો ગાઈસ તમે સાત હનુમાન મંદિર દર્શન કરવા આવી રહ્યા છો તો સાત હનુમાનની મંદિરની આગળ જ 5 મિનિટનો રસ્તો છે સાવરિયા સેટનો. ગાઈસ આપણે પહોંચી ગયા છે સાવરિયા સેટ. ચલો હું તમને દર્શન. જય શ્રી શ્યામ ગાઈઝ. અને અહીંયા હુકમ માટેનો નારિયેલ, પેંડા, ચોકલેટ્સ, અત્તર, કિચન્સ, ચંદન અને મોરપંખ પણ હતા, જે ખાટુ શ્યામજીના ચરણમાં અર્પણ કરીને આપણને પ્રસાદ રૂપે પાછા આપે છે. અને એ મોરપંખ તો ઘણા બધા હતા, અને અહીંયા ખાટુ શ્યામજીના પત્ર પણ હતા, જેમાં બહુ જ સરસ સરસ વાક્ય લખેલા હતા. તો ગાઈસ આ છે સાવરિયા સેટ. ગાઈસ અમે થોડીક વાર પહેલા જ સાવરિયા સેટ પહોંચ્યા, અને સાવરિયા સેટના દર્શન કર્યા, અને થોડીક વાર ત્યાં બેઠા, અને ત્યારમાં 4-5 મિનિટમાં તો સાવરિયા સેટની આરતી થઈ, એટલે અમે તો એકદમ ચકિત રહી ગયા. અમે તો જોઈએ અમારા નસીબ એટલા બધા સારા છે કે અમારે શું સાવરિયા સેટની અમારી આરતી જોવાની છે. એટલે પછી તો હું તો સાવરિયા સેટની આરતીમાં સૌથી આગળ જ ઊભી રહી ગઈ, અને મને આજુબાજુ શું થતું તો એ તો બધું હું ભૂલી જ ગઈ. અને મને તો એવું જ હતું કે ભગવાન મારી સામે જોવે છે અને હું ભગવાનની સામે જોઉં છું, અને હું ભગવાનની સામે જોઉં છું ને એમાં તો હું તલ્લીન જ હતી. અને ભગવાન મારી સામે જોવે છે અને હું ભગવાનની સામે જોતી હતી ને ત્યારે મને ભગવાન સિવાય કંઈ નહોતું દેખાતું, અને ભગવાન મને એટલા ખૂબસૂરત લાગતા હતા ને કે વાત જ ન પૂછો. અને ભગવાનની જેટલી તારીફ કરવી એ તો બધી જ ઓછી છે, ભલે હજારો શબ્દ હોય કે કરોડો શબ્દ. मैं भी शरण में पड़ा हूँ तिहारी, तारो न तारो ये मर्जी तुम्हारी. मेरे हृदय का अरमान है ये, मेरे हृदय का अरमान है ये, निगाहों में बस जाए सूरत तुम्हारी. आठों पहर में
तुमसे हुई श्याम प्यारे, हमें प्रीत तुमसे हुई श्याम प्यारे, तुम्हें प्रीत पाई तो होगी हमारी। माया में लिपटे हुए जीव हम हैं, दया की नजर हम पे करना मुरारी। जब भी जन्म लो बनो दास तेरा, जब भी जन्म लो बनो दास तेरा, सेवा में अपनी लगाना बिहारी। श्यामा हृदय गुंज में गूंजे गूंजे, श्री राधे श्री राधे श्री राधे प्यारी, श्री राधे